નવનીતભાઈ બાલદિયા કેસમાં આત્મવિલોપનની અપાઈ હતી ચીમકી. બગદાણાના નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આગામી તારીખ 15ના રોજ 11 વાગે કોળી સમાજના આગેવાનો બગદાણા મંદિર પાસે આત્મવિલોપન કરશે. મીડિયાની ટીમને કરી હતી સીધી વાતચીત. બલિદાન સિવાય દેશ આઝાદ નથી થયો તેવું હરેશભાઈ મયરે કર્યું હતું. બીજા કોઈ હોય કે ન હોય પણ અમે ત્રણ હરેશભાઈ, પરેશભાઈ અને રાજુભાઈ ગુરુ આશ્રમ બગદાણા ખાતે કરીશું આત્મવિલોપન. જેકેસી ગુજરાતી સાથે હિરે ભાયાણી, ભાવનગર. હા, હું પણ બગદાણા મુકામે મંદિરની સામે અમે 15 તારીખને 11 વાગે આત્મવિલોપન કરવાના છીએ. અમે 17 જણા છીએ કોળી સમાજના આગેવાનો. અમે બગદાણા 100% અમે આત્મવિલોપન કરીશું. કોઈ પણ પ્રેશર આવે, કોઈ પણ દબાણ આવે, અમે બગદાણા મુકામે 11 વાગે પહોંચી જવાના છીએ અને આત્મવિલોપન કરવાના છીએ. શું કારણ? નવનીતભાઈને ન્યાય માટે આજે 17 દિવસ થઈ ગયા. નવનીતભાઈને ન્યાય મળ્યો નથી અને આ તંત્ર ખોટા ગેરમાર્ગે સમાજને દોડાવે છે. 17 દિવસ છતાં પણ એસઆઈટી રચના કરી પણ એસઆઈટી રચનામાં કાંઈ જવાબ મળતો નથી અને જે એસઆઈટી રચનામાં જે સાહેબો છે કોઈ જવાબ આપતા નથી. એવું માની શકાય કે એસઆઈટી ઉપર તમને ભરોસો નથી? એસઆઈટી ઉપર ભરોસો નથી કારણ કે એસઆઈટીને 60 દિવસ કે 90 દિવસ હોય. એસઆઈટી ત્યાં સુધી કોઈને જવાબ આપવા નથી અને ત્યાં સુધી કેસને દબાવવાની વાત છે. ચોક્કસ 100% તમને જે મેસેજ મળ્યા છે, જે ચીમકી આપી છે એ 100%ની વાત છે. આવનારી તારીખ 15ના રોજ 11 વાગે ગુરુ આશ્રમ બગદાણા ખાતે અમે જે 17 જણા આત્મહત્યાની જે ચીમકી આપી છે, 17માંથી ઘણા યુવાનોએ, ઘણા આગેવાનોએ સંમતિપત્ર પણ આપી દીધા છે. તો એનાથી અમને કોઈ મતલબ નથી. મૂળ મુદ્દો એ છે કે આવનારી તારીખ 15ના રોજ અમે, હું, પરેશભાઈ મેર, રાજુભાઈ સોળમિયા કોઈ આવે કે ન આવે પણ અમે 3 લોકો તો ફરજિયાત ગુરુ આશ્રમ ખાતે આત્મવિલોપન માટે જવાના છીએ. 100%ની વાત. અને શું કારણ તમે આત્મવિલોપન કરવાના? આત્મવિલોપન કરવાનું તમે કારણ જાણો છો કે આજે આઝાદીના 78 વર્ષે પણ ક્યાંક પૈસાવાળા માટે, ઉદ્યોગપતિઓ માટે પણ કાયદા અલગ છે અને સામાન્ય માણસ માટે પણ કાયદા અલગ છે. આજે તમે જોયું, આખા ગુજરાતે જોયું છે કે નવનીતભાઈ બાલદિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જાન લેવા માટેનો હુમલો કરવામાં આવ્યો છે. આજે તપાસના નામે 17 દિવસ વીતી ગયા પણ હજી સુધી મુખ્ય આરોપીનું નામ હજી પણ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યું નથી. તો મારે આ સરકાર અને આ સિસ્ટમને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે વહેલી તકે કોળી સમાજને ન્યાય આપે. કારણ કે આ ન્યાય માટે અમારા સમાજના ધારાસભ્યો, સાંસદો, મંત્રી, મિનિસ્ટરો બધા પણ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અમે પણ બધા સાથે હતા. મુખ્યમંત્રીને પણ જઈને રજૂઆત કરી છે. માત્ર સીટની રચના કરવામાં આવી છે. સીટની તમે જોયું છે, અગાઉ પણ ઘણા બધા એવા કાંડ થયા છે, જેમાં મોરબી કાંડ હોય, અમદાવાદમાં જે વડોદરાની અંદર જે હરણીબોટ કાંડ હોય, એમાં પણ સીટની એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીના કારણે કાંઈ લોકોને કાંઈ ઝડપથી ન્યાય મળતો ન હોય એના માટે અમે આ સરકારને સિસ્ટમને કહેવા માંગીએ છીએ કે વહેલાહાર અમને ન્યાય મળે. ન્યાય મળતો હોય તો અમારે આ કરવા માટે અમારું કોઈ કારણ નથી. એટલે માત્ર ને માત્ર તપાસના નામે હાલ નાટક થઈ રહ્યા છે, બરાબર? તો અમે ચોક્કસ આના કારણે અમે આવનારી 15 તારીખે અમે આત્મવિલોપન કરવા જ માટે જવાના છીએ. હા સર, સાચું જ છે. 11 વાગે જવાનું છે બગદાણા આશ્રમે. બરાબર, હરેશભાઈ મેર, રાજુભાઈ સોલમિયા, પરેશભાઈ મેર, બરાબર. બીજા કોઈ આવે ના આવે પણ અમે ટ્રેન જવા તો ફરી ગયા સી ને સી સર. એનું શું કારણ આત્મવિલોપન કરવાનું? હા, આપણે આજે તમે જુઓ છો ન્યૂઝમાં બધે ચાલે છે કે ભાઈ આ કોઈ આનો ડિસિઝન નથી આવતું. કોનું નથી આવતું ડિસિઝન? આપણે હાલે એનો નવનીતભાઈનું. એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે, એસઆઈટી તપાસ કરી રહી છે. અને એ સાહેબ દબાવવાની હાથ છે. તમે જુઓ ને, આ 90 દિવસે કોઈનો જવાબ પૂછી તમે આવ્યો, તમે સાંભળ્યો તો કહો ભાઈ કે જવાબ આવ્યો છે. દબાઈ જ જાય છે કેસ. અને સંમતિ પત્ર પણ આપવામાં આવ્યા છે ઘણા બધા દ્વારા. એ અમુક ને આપ્યા છે, દબાઈને સહી બધાને લીધા છે. અમે પણ સહીમાં કોઈ જગ્યાએ સહી ભરવાના છીએ નહીં.